નંદી કહે છે કે રજોગુણથી મોહિત થઈ બંને એકબીજા કહે છે કે હું મોટો છું, હું મોટો છું. વિષ્ણુ ભગવાન કહે કે તમે મારા નાભીમાંથી પ્રગટ થયા, કમળમાંથી. અને બ્રહ્માજી કહે કે હું પિતામહ છું. બે એકબીજાને કહે છે કે હું મોટો, હું મોટો, હું મોટો. આવું જે છે આવી ઘટના બને છે. અને ત્યારે દેવતાઓ જે છે એ લોકોને ચિંતા થઈ. બંને વચ્ચે જે છે યુદ્ધ થવા લાગ્યું. અને યુદ્ધ થાય છે. દેવતાઓને જે છે, બીજા દેવતાઓ જે હતા એ જોવે છે કે બ્રહ્મા અને વિષ્ણુ એ બંને યુદ્ધ કરી રહ્યા છે. બોલે શું કામ? બોલે હું મોટો ને હું મોટો. હે? અને ત્યારે બધા આ યુદ્ધ જોઈ બધા દેવતાઓ જે છે એ રાજી પણ થયા છે, કારણ કે બ્રહ્મા અને વિષ્ણુ યુદ્ધ કરે છે. હે? અને ત્યાં તો બધા દેવતાઓએ પુષ્પ વૃષ્ટિ કરી. અને પુષ્પ વૃષ્ટિ કરી, પુષ્પોની વૃષ્ટિ કરી. અને ત્યાર પછી આ બાજુ ભયંકર યુદ્ધ થાય છે. એ યુદ્ધ એટલી આકૃતા સુધી પહોંચી ગયું કે બ્રહ્માજીએ જે છે એ એક અગ્નિ સમાન દેદીપ્યમાન સહસ્ત્ર બાણોની વર્ષા કરી વિષ્ણુ ભગવાન ઉપર. અને જ્યાં તો એને દેદીપ્યમાન 1000 બાણોની વર્ષા કરી. અને ત્યાં તો આ બાજુ વિષ્ણુ ભગવાને ભયંકર માહેશ્વર અસ્ત્ર છોડ્યું, એનો પ્રયોગ કર્યો. અને ત્યાં તો બંને જે અસ્ત્ર હતા એ ટકરાયા. અને બ્રહ્મા જે છે એ આ સંસાર જે છે એ કાંપી ઉઠ્યું. સાહેબ, આ સંસાર બળવા લાગ્યો. મહાભયાનક જે છે એ બ્રહ્માજીએ પાશુપત અસ્ત્રને છોડ્યું. ભયાનક યુદ્ધ થાય છે. અને બધા દેવતાઓ ભયભીત થઈ ગયા કે આ સંસાર જે છે હમણાં સંસારનો ક્ષય થઈ જશે. આ સંસાર જે છે બળીને ભસ્મ થઈ જશે. કારણ કે બંને અસ્ત્ર છોડ્યા હતા, અગ્નિ સમાન હતા. અને આખું સંસાર બળવા લાગ્યું. અને દેવતાઓ છે કૈલાસ ઉપર આવે છે અને શિવની સ્તુતિ કરે છે. કહે છે હે મહાદેવ, આ તમે દ્રશ્ય જુઓ, બ્રહ્મા અને વિષ્ણુ યુદ્ધ કરી રહ્યા છે. કહે છે હું મોટો છું, હું મોટો છું, હવે તમે કૃપા કરો. અને ત્યારે ભગવાન મહાદેવે કહ્યું હે દેવતાઓ, તમે તમારા નિજ સ્થાને જાઓ. અને એમને આવું કહી અને સાંત્વના આપી. અને ગણોને આજ્ઞા કરી કે મારા જવાની તૈયારી કરો. અને ત્યાં તો ગણોએ તૈયારી કરી છે યુદ્ધના સ્થળે જ્યાં બ્રહ્મા અને વિષ્ણુ બંને યુદ્ધ કરતા હતા. અને ત્યાં જ જવા માટેની એ શિવ ગણોએ તૈયારી કરી છે. સાહેબ, આજે મહાદેવ શિવલિંગ સ્વરૂપે આ પૃથ્વી ઉપર આવવાના છે. અને તો આ બાજુ ભગવાન મહાદેવે જે છે તૈયારી કરી. અને બ્રહ્મા અને વિષ્ણુ એટલા હદ સુધી આવી ગયા, બંને એકબીજાને મારવા માટે તૈયાર થઈ ગયા. આટલું ભયંકર યુદ્ધ ચાલ્યું. અને ત્યાં તો શિવ સ્વયં આ દ્રશ્ય જોવે છે. અને ત્યાં તો નિષ્કલ પ્રભુ સ્તંભ તુલ્ય મહાભયંકર સ્વરૂપ ધારણ કરી બંનેની વચ્ચે પ્રગટ થાય છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. અને અગ્નિ સ્વરૂપ સ્તંભ ત્યાં પ્રગટ થયું. બ્રહ્મા અને વિષ્ણુ બે ઝઘડો કરતા હતા, બાંધતા હતા, યુદ્ધ કરતા હતા. અને ત્યાં તો આ બેની વચ્ચે એ અગ્નિનો સ્તંભ, એ શિવલિંગ પ્રગટ થયો. સાક્ષાત મહાદેવ પ્રગટ થયા. અને જોયું તો બ્રહ્મા અને વિષ્ણુ કહે છે કે આ શું છે? કેમ કે દૂર દૂર સુધી કઈ દેખાતું નથી. આ શું છે? એટલે આ જોયું, બોલે આપણે બે આ હું મોટો ને હું મોટો કરીએ, પણ આ કોણ છે? અને ત્યાં તો પછી બંને ભેગા થઈ ગયા. આ દ્રશ્ય જોયું, શિવલિંગનું આ સ્તંભ દેખાયો એટલે બંને ભેગા થઈ ગયા કે હવે આપણે કોણ મોટા એ વાત છોડીએ, પણ આ કોણ છે એ ન જાણીએ.
અને ત્યાં તો કહે છે કે હવે શું કરીએ? એટલે બ્રહ્મા અને વિષ્ણુ બે ભેગા થયા. એટલે બ્રહ્માને કહ્યું, વિષ્ણુ ભગવાને એક કામ કરો, તમે ઉપરની સાઈડે જાઓ અને હું નીચેની સાઈડે જાઉં. એટલે બ્રહ્માજી જે છે, બ્રહ્મા એ હંસ ઉપર બેસી અને સ્તંભની ઉપરની સાઈડે જાય છે. અને વિષ્ણુ ભગવાન છે શુકર એટલે કે સુવર વરાહ ઉપર બેસી અને અધ બાજુ એટલે કે નીચેની બાજુ જાય છે. વિષ્ણુ ભગવાન નીચેની બાજુ જાય છે પણ એનો અંત આવતો નથી. હવે અંત નહોતો આવતો એટલે ભગવાન વિષ્ણુએ તો જે છે સ્વીકારી લીધું કે આ શક્તિને ઓળખી શકીએ નહીં. એટલે પોતાના જે જગ્યા હતી ત્યાં આવી ગયા. પણ બ્રહ્માજી એ હંસ ઉપર બેસી અને ઉપર જતા હતા અને ત્યાં તો એને જોયું કે એક કેટકી પુષ્પ ઉપરથી આવી રહ્યું છે. ખૂબ દૂર સુધી ગયા બ્રહ્માજી, પણ એનો છેડો ન આવ્યો, પણ કેટકી પુષ્પ ઉપરથી નીચે આવતું હતું. હવે એ નીચે આવતું હતું કેટકી પુષ્પ આકાશમાંથી. એટલે અને એનો પ્રસન્ન ચહેરો હતો એ કેટકી પુષ્પનો. એટલે એના દર્શન કર્યા બ્રહ્માજીએ. હવે જેવા દર્શન કર્યા બ્રહ્માજીએ એટલે કહે છે કે તમે કોણ છો? એટલે પેલું કેટકી પુષ્પ હતું એને કહ્યું કે હું કેટકી પુષ્પ. બોલે આમ ક્યાંથી આવો છો? હું આ વર્ષોથી ઉપર સુધી આવું છું, હજુ આનો અંત આવતો નથી. તો તમે આમ કેટલું હવે કેટલું દૂર છે કે ઉપર? અને ત્યાં તો કેતકી પુષ્પ કીધું તો હજુ ઘણું ઊંચું છે અને હું શિવજીના આ જ્યાં છેડો છે ને ત્યાંથી આવી રહ્યો છું. બોલે એમ? તો કે હા. બ્રહ્માજી કે હું તો વર્ષોથી નીકળ્યો તો કેતકી પુષ્પ કે હું તો હજારો વર્ષોથી ઉપરથી નીચે આવી રહ્યો છું. એટલે બ્રહ્માજી એમ કહ્યું વાર છે, હજુ વાર છે, હા નિરાતે બેસો. કેતકી પુષ્પને કહે છે કે કામ કર, તારે મારો સાથ આપવાનો છે. કારણ કે બ્રહ્મા પાસે બુદ્ધિ પણ બહુ હતી. એટલે કહ્યું કે આપણે હવે બે નીચે જવાનું છે અને વિષ્ણુ ભગવાન મળે, વિષ્ણુ મળે એટલે તારે એમ કહેવાનું કે હું છેક સુધી ઉપર આવ્યો તો ત્યાંથી તને લઈને મારી હારે આવું છું. સમજાય છે ને? એટલે કેતકીને પણ એના પોતાના ફેવરમાં કરી લીધા બ્રહ્માજી. એટલે કેતકી કે કઈ વાંધો નહીં. એટલે એ પુષ્પ અને બ્રહ્માજી નીચે આવે છે. બ્રહ્માજીને છેડો નથી મળ્યો છતાં પણ એ જૂઠ બોલે છે, ખોટું બોલે છે. અને ઓલા કેતકી પુષ્પને પણ કહ્યું કે તું આમ બોલજે. અત્યારે આપણે નથી ઉભા કરી નાખતા ખોટે ખોટા ફિટનેસો, કાવા દાવા કરવા હોય ત્યારે, કે તું એ ઝઘડામાં હતો એમ કેજે, કે તે જોયું તું એમ કેજે. હા, તો એ કેતકી પુષ્પને લઈને નીચે આવ્યા એટલે વિષ્ણુ ભગવાન જોવે છે કે આ બ્રહ્માજીની હારે કોણ છે. એટલે કહે છે, બ્રહ્માજી જવાબ આપે છે કે હે વિષ્ણુ, મેં તને કહ્યું હતું ને કે હું મોટો છું. તું નીચે ગયો તો શું થયું? તો વિષ્ણુ ભગવાને કહે હું નીચે ગયો હતો પણ મને નીચે ક્યાંય અંત આવ્યો ને, એટલે હું પાછો અહીંયા આવી ગયો. બ્રહ્મા કહે મેં તને કહ્યું તું હું જ મોટો છું એટલે હું આનો અંત શોધીને લાવ્યો છું. બોલે એમ? તો કે હા. તો કે જો આ પુષ્પ આને હું છેક ઉપર સુધી ગયો તો અને ત્યાંથી આ પુષ્પને હું લઈને આવું છું. અને આવું કહ્યું એટલે વિષ્ણુ ભગવાને પણ સ્વીકારી લીધું કે તમે અંત આનો શોધીને લાવ્યા તો તમે જ મોટા. અને આવું, અને વિષ્ણુ ભગવાન ખોટું નથી બોલ્યા, પણ આ બધી ઘટના મહાદેવ જોઈ રહ્યા છે કે અહીંયા બ્રહ્મા ખોટું બોલી રહ્યા છે. એટલે શિવજી જે છે એ જુએ છે કે વિષ્ણુ છે પહેલેથી શિવના ચરણે છે. અને જ્યાં તો આ ઘટના બનતી હતી કેતકી પુષ્પ પણ ખોટું બોલે છે કે હા હું ઉપરથી મને આ લઈને આવ્યા છે. અને આ ઘટના જોઈ અને ત્યાં તો મહાદેવને જે છે તે ક્રોધ આવે છે. એ ક્રોધ આવ્યો, એવો ક્રોધ આવ્યો
કે જે સ્તંભ હતો એ સ્તંભ જે છે એ સ્તંભમાંથી સાકાર રૂપ લઈ મહાદેવ ત્યાં પ્રગટ થાય છે. બોલે સાંભ સદાશિવ મહાદેવ કી જય. કહે છે બ્રહ્માને, હે બ્રહ્મા, કેમ ખોટું બોલી રહ્યા છો? અને ત્યારે આ બાજુ વિષ્ણુ ભગવાન જે હતા ને એની સામે પણ જુએ છે અને ત્યારે વિષ્ણુ ભગવાનને આશીર્વાદ આપે છે, કારણ કે તમે ખોટું નથી બોલ્યા એટલે વરદાન આપે છે. પહેલા વિષ્ણુ ભગવાનને બોલે, શું આપ્યું વરદાન? કે તમને મારા જેટલું તમને સન્માન પ્રાપ્ત થશે. અને ત્યારથી જ બંને એકબીજાના ઈષ્ટ છે. વિષ્ણુ અને શિવ આ બંને એકબીજાના ઈષ્ટ છે. જે શિવ ઉપાસના કરતા હોય એને ક્યારે વિષ્ણુને એનું અપમાન ન કરવું જોઈએ, એને નીચે ના સમજવા. અથવા તો જે વિષ્ણુની પૂજા કરતા હોય, ઠાકોરજીની પૂજા કરતા હોય, તો એને પણ ક્યારે શિવને નીચા ન સમજવા સાહેબ. બંને એકબીજાના ઈષ્ટ છે સાહેબ. બંને એકબીજાના હૃદયમાં બિરાજે છે. અને એને વરદાન આપ્યું કે મારા સમાન તમારો સત્કાર થશે અને મારું જે તત્વ છે એ તત્વ પણ હું તમને પ્રદાન કરી રહ્યો છું અને પોતાની મારી ક્ષમતા પણ તમને આપી રહ્યો છું. અને આ બાજુ બ્રહ્માના વધ માટે મહાદેવ જે છે એ શિવે પોતાની બાહોમાંથી ભૈરવ પુરુષને પ્રગટ કર્યો. બોલીએ ભૈરવ ભગવાન કી જય. બોલીએ ભૈરવ ભગવાન કી જય. બોલીએ ભૈરવ ભગવાન કી. અને એ જે ભૈરવ પ્રગટ થયા ત્યાં તો શિવે આજ્ઞા કરી કે આ બ્રહ્માનું એક મસ્તક છે એનું છેદન કરો. અને ત્યાં તો એ ભૈરવને જેવી આજ્ઞા મળી અને ત્યાં તો ભૈરવને ક્રોધ આવે છે, કારણ કે શિવના ગણ છે ભૈરવ પણ. મહાદેવ મહાદેવ જય હો. ક્રોધ આવ્યો અને જેવો ક્રોધ આવ્યો ભૈરવને એટલે મસ્તક છેદન કરવા માટે આજ્ઞા મળી હતી. અને ત્યાં તો એ ભૈરવે જે છે એ બ્રહ્માજીનું જે પાંચમું મસ્તક હતું એનું છેદન કરે છે. અને જ્યાં તો બીજા મસ્તક છેદન કરવા જાય ત્યાં તો બ્રહ્માજી ભૈરવના ચરણોમાં પડી ગયા. હે બાપજી, ક્ષમા કરો, ક્ષમા કરો. અને એના ચરણોમાં પડ્યા. અને આ જોઈ વિષ્ણુ ભગવાનને પણ દયા આવી. વિષ્ણુ ભગવાને શિવની સ્તુતિ કરી, હે મહાદેવ, આ બ્રહ્માને ક્ષમા કરો. અને આ શિવ ક્રોધિત હતા એટલે કહે છે કે હે બ્રહ્મા, તમે તમારું બ્રહ્મત્વ લેવા માટે તમે છલ કર્યું. છલ ન થવું જોઈએ. બ્રહ્માને કહે છે, હે બ્રહ્મા, તમને પિતામહ મેં બનાવ્યા છે, તમે છલ કેમ કર્યું? બ્રહ્મત્વ પ્રાપ્ત કરવા માટે, બ્રહ્મત્વની પદવી લેવા માટે તમે ખોટું કેમ બોલ્યા? મહાદેવ ક્રોધિત થયા અને ક્રોધિત થયા અને એના લીધે તે મહાદેવે પણ એમને શ્રાપ આપ્યો. બોલે, શું શ્રાપ આપ્યો? બોલે, હે બ્રહ્મા, તમારી કોઈ જગ્યાએ પૂજા નહીં થાય, તમારી કોઈ જગ્યાએ પૂજા નહીં થાય, તમારું ક્યાંય સ્થાન નહીં થાય. અને આવો શ્રાપ જેવો મળ્યો. અને ત્યાં તો બ્રહ્માજી વળી શિવના ચરણોમાં પડ્યા અને માફી માંગે છે અને સ્તુતિ કરે છે અને કહે છે, હે ભગવાન, હે મહાદેવ, મારા ઉપર કૃપા કરો. મેં અપરાધ કર્યો છે, મેં છલ કર્યો છે, મારા ઉપર કૃપા કરો, કરુણા કરો. આવો અપરાધ હું નહીં કરું. અને એવી સ્તુતિ કરતા અને સ્તુતિ કરીને અને ત્યારે મહાદેવે એક વરદાન પણ આપ્યું.
કારણ કે કરુણાનો સાગર છે, દયાળુ છે સાહેબ. મહાદેવ જે છે થોડી વારમાં ક્રોધિત પણ થઈ જાય અને વળી પાછા સાહેબ સ્તુતિ કરીએ ને કરુણા વરસાવતો થઈ જાય. એ મારો ભોળિયો નાથ, એ મારો મહાદેવ. અને એ મહાદેવે વરદાન આપ્યું બ્રહ્માજીને કે તમારું ક્યાંય જે શ્રાપ આપ્યો, શ્રાપ પહેલા શું આપ્યો? બોલે તમારું ક્યાંય સ્થાન નહીં થાય, તમારું ક્યાંય પૂજન નહીં થાય. અને ત્યાં તો સ્તુતિ કરતાની સાથે એ જ મહાદેવે વરદાન આપ્યું. બોલે જાઓ, વરદાન આપું છું કે આ પૃથ્વી ઉપર કોઈ પણ યજ્ઞ થશે અને જે યજ્ઞની અંદર તમારું પૂજન નહીં થાય, તમને યાદ કરવામાં નહીં આવે, તમારું સ્મરણ કરવામાં નહીં આવે, એ યજ્ઞ ક્યારે પરિપૂર્ણ નહીં થાય. એટલે કોઈ પણ યજ્ઞ હોય, નાના યજ્ઞથી લઈ મોટા યજ્ઞ સુધી કોઈ પણ યજ્ઞ હોય એમાં ચોક્કસપણે બ્રહ્માનું સ્થાપન હોવું જોઈએ, એમનું સ્મરણ થવું જોઈએ. અને એ વરદાન આપ્યું અને ત્યાં તો શિવે આ બાજુ કેતકી પુષ્પની ઉપર ક્રોધ કરે છે. હે કેતકી, આ બ્રહ્મા તો ઠીક છે પણ તે પણ છલ કર્યું, તું પણ ખોટું બોલ્યો. અને ત્યારે ધડધડ આહુડે એ કેતકી પુષ્પ રડવા લાગ્યો અને માફી માંગવા લાગ્યો. હે મહાદેવ, મારો પણ અપરાધ થઈ ગયો, મને પણ માફ કરો. અને ત્યાં તો મહાદેવ કહે કે તે તને મારા ઉપર ચડાવવામાં આવે છે અને આ બ્રહ્માની વાતોમાં આવીને તું પણ ખોટું બોલ્યો, આવું કેમ કર્યું? અને ત્યાં તો મહાદેવને ક્રોધ આવે છે. મહાદેવ ક્રોધ કરતાની સાથે કેતકી પુષ્પને શ્રાપ આપે છે કે જાઓ, આજ સુધી મારા ઉપર તમને ચડાવવામાં આવતા હતા, પણ આજથી હું તમારો ત્યાગ કરું છું. આજથી આ પૃથ્વી પર મારા ઉપર તમને કોઈ નહીં ચડાવે. અને આવો જ્યાં શ્રાપ આપ્યો ને, અને ત્યાં તો કેતકી પુષ્પ સ્તુતિ કરવા લાગ્યો. હે મહાદેવ, તમારા ચરણ વગર હું ક્યાં જઈશ? કૃપા વર્ષાવો, કરુણા કરો, મારા અપરાધને ક્ષમા કરો. અને એક કેતકી પુષ્પએ માફી માંગી, ક્ષમા માંગી. અને એ કેતકી પુષ્પએ સ્તુતિ કરી. અને ત્યારે મહાદેવે એમની સ્તુતિ સાંભળી અને કહે છે, હે પુષ્પરાજ, આખા વર્ષ દરમિયાન મારા ઉપર તમને કોઈ નહીં ચડાવે. એ શ્રાપને હું પાછો નહીં વાળી શકું. પણ જાઓ, હું તમને આશીર્વાદ વરદાન આપું છું કે વર્ષમાં એક વખત શિવ ભક્તો તમને મારા ઉપર પધરાવશે. અને એ કેતકી પુષ્પ એ બીજું કોઈ પુષ્પ નહીં, એક કેવડો, કેવડા કહીએ ને આપણે, અને એ મહાદેવ કહે છે કે ભાદરવી સુદ અને ત્રીજના દિવસે જે કોઈ શિવ ભક્ત તમને મારા ઉપર ચડાવશે એને હું પરમ ગતિ પ્રાપ્ત કરાવીશ. અને એ આપણે ગણેશ ચતુર્થીના આગલા દિવસે આવે ને, એક કેવડા ત્રીજ, તો એ પુષ્પરાજને વરદાન આપ્યું. અને આ બાજુ બ્રહ્મા વિષ્ણુ દ્વારા જે શિવલિંગ પ્રગટ થયું હતું એ શિવલિંગની પૂજા થાય છે. અને સાહેબ, સૌભાગ્યની વાત એ છે કે એ જે શિવલિંગ પ્રગટ થયું હતું અને એ શિવલિંગ પ્રગટ થયું હતું ને એમની પહેલી પૂજા કરી બ્રહ્મા અને વિષ્ણુએ. અને એ બ્રહ્મા વિષ્ણુ જે છે
એ પૂજા કરે છે અને એ પૂજા તો કરે છે પણ એ પૂજા કરે દિવસ કયો હતો? બોલે એ દિવસ શિવરાત્રીનો હતો. હા, શિવલિંગની પ્રથમ પૂજા જો કોઈ થઈ હોય જે દિવસે થઈ હોય ને તો એ છે શિવરાત્રી.